માતાના આવો પ્રેમ જોઈએ છે એટલે નિવેદ શું આલો છો? આ આલવાથી માતાજી રાજી થશે, આ આલવાથી માતાજી નારાજ થશે? હા, ખાલી કુળદેવીને એટલું યાદ રાખવું કે માંસ મટન જે ઘરમાં બનતું હોય એ ઘરમાં એ ચૂલા પર કુળદેવીનું નિવેદ જે કરતા હશે એનું નિવેદ ક્યારેય પહોંચવાનું નથી ના. જે ઘરમાં જે ચૂલા પર માતાજીના નિવેદ બનાવવા માટે જે ચૂલો ઉપયોગ થતો હોય, જે વાસણ ઉપયોગ થતો હોય, એ જ વાસણમાં તમે જો તમારી કુળદેવીના ચોખા મૂકી અને નિવેદ બનાવશો તો એ નિવેદ આમ કરીને ધુમાડા કરી આલ્યું, માતાજીને ધરાયું, તો ચામુંડ માતા હશે કે મહાકાળી હશે કે અંબે હશે કે હરસિદ્ધિ હશે કે ખોડિયાર હશે કે આશાપુરા હશે, એ ઘેર રહેવાની. કેમ કે માં જગત જનની છે. આ વાત ફરી યાદ કરાવું છું, જગત જનની છે, આદ્ય શક્તિ છે. એટલે જગત જનની એટલે આખા જગતની માં છે. જો આખા જગતની માં હોય અને તમારા ઘેર એ ચૂલા પર જો એ માંસ કદાચ બફાતું હોય અને એ તપેલીમાં જો તમે નિવેદ બનાવો, એ જ ચૂલા પર તમે માતાજીનો નિવેદ કે ભોગ બનાવવા માટે કઈ બી ભોજન બનાવો તો માતાજીને એ નિવેદ આડું થશે. એટલે ઘણા લોકો કહેતા હોય છે ને આવું કે તમારી માતા નિવેદ પહોંચતું, તો એક મુખ્ય કારણ આવ્યું હોય છે. આ શું ખોટું? મુખ્ય કારણ આવ્યું હોય છે કે માતાજી કેમ નિવેદ નહીં લેતા, તો આ કારણ હોય છે. બીજું, નિવેદ બનાવતા કકરાટ કરીને બનાવો, પરાણે બનાવો. અમુક હોય પતિ પત્ની હોય, કદાચ પતિ એનો ભક્ત હોય, બહુ માતાજી ભગવાનને માનતો હોય, અને એનો પતિ એવું કે તું ઊભી થા, નિવેદ બનાવેલ હમણાં બનાવું છું, શાંતિ રાખો, નાહી જાય છે. બનતું હશે આવું? તમારે તો ક્યાં આખો દાડ સી ખબર કે હમણાં તો નિવેદ કર્યું તો 2 દાડા પહેલા. આવો શબ્દ વાપરશો ને તો માતાજી નહીં ઘોઘરે આડું થશે. નહીં પહોંચાય, નહીં દચુરો બાચી જશે મને. આ બધા કારણો નાના નાના હોય છે એટલે ક્યારે આવા નકારાય નહીં કરવા. નિવેદ બાબતે માતાજીની કોઈ બી વસ્તુ બનાવવાની, કઈ બી વસ્તુ લાવવાની હોય એના માટે કોઈ બી કદાચ ચલો પતિ પત્ની હોય કે મમ્મી પપ્પા તમારા હોય કે ભાઈ હોય, તમારી બેન કદાચ હોય ઘરમાં નાની, એ ભક્ત હોય અને એવું કે લાવ ને ભાઈ મને 100 રૂપિયા ને મારે હાર લાવવો છે ને માતાજીની થોડી વસ્તુ લાવી છે, મને 100 રૂપિયા ને 50 પકડ 50 માં આવી જાય જાહેર. હું માતા એવું કહું છું કે તમારી બેન હોય, તમારો ભાઈ હોય કે તમારો નાનો દીકરો હોય કે તમારો પતિ હોય કે તમારી પત્ની હોય, જે ઘરમાં કોઈ ભક્ત છે અને એ ભક્તના ભાવનાઓ છે માતાજી ભગવાન પ્રત્યેની અને કંઈક એને લાવવું છે, એ જો પૈસા નથી અને પરિવાર જોડે કદાચ માગન, હું માતા એવું કહીશ આંખો બંધ કરીને એના